અમદાવાદની ગરમીમાં એક એવું નામ છે જે માત્ર શરબત નથી પણ 7 દાયકાની મહેનત, સંઘર્ષ અને સ્વાદની ઓળખ છે. મોતુમલ તનુમલ શરબતવાલા એક એવી વાર્તા જે ભાગલાની પીડામાંથી શરૂ થઈ અને આજે અમદાવાદના દિલ સુધી પહોંચી છે. વર્ષ 1940 ભાગલાની આગમાં હજારો સપનાઓ બળી રહ્યા હતા. એ જ સમયે સિંધના સખાર ગામનો એક યુવાન માત્ર પોતાની કળા સાથે ભારત તરફ નીકળી પડ્યો. એની પાસે સંપત્તિ નહોતી પણ એક અમૂલ્ય ખજાનો હતો, શરબત બનાવવાની કળા. અને એ જ કળાએ મોતુમલ તનુમલને ઇતિહાસ બનાવી દીધા. કાલુપુર રેલવે સ્ટેશન પાસે એક નાની શરબતની લારી ઊભી રહેતી. પણ એ માત્ર લારી નહોતી, એ અમદાવાદની ઉનાળાની ઠંડક હતી. બાળકો હોય, મજૂરો હોય અથવા મુસાફરો, એક ગ્લાસ શરબત અને આખો દિવસ તાજગીથી ભરાઈ જતો. સમય બદલાતો ગયો પણ સ્વાદની પરંપરા યથાવત રહી. 4-5 ફ્લેવરથી શરૂ થયેલો સફર આજે 7 થી વધુ શરબત સુધી પહોંચી ગયો છે. ગુલાબ, ફૂલ, ઠંડાઈ, ફાલસા, કેસર, કસ્તુરી, એક ગુલાબ આપો. દરેક બોટલમાં 7 દાયકાનો વિશ્વાસ ભરાયેલો છે. આ સ્વાદ જબરદસ્ત છે. આભાર સાહેબ. ભાગલાની પીડાથી શરૂ થયેલી આ સફર આજે ત્રીજી પેઢી સુધી પહોંચી છે. પણ એક વસ્તુ આજે પણ એ છે, હાથથી બનાવાતો એ અસલી સ્વાદ.